કરીએ સુરતમાં બોગસ તબીબો ઝડપાવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। સુરત એસઓજીએ કામરેજના પરબ ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપી પાડ્યો છે। પોલીસે અજીત મહેતા નામના બિહારના વ્યક્તિની ધરપકડ કરી। આરોપી 12 ધોરણ સુધી અભ્યાસ કરેલો હોવાનું સામે આવ્યું। આરોપી બિહારમાં કોઈ તબીબને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો। કોઈ પણ ડિગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો। પોલીસે દબાવ અને સાધનો સહિત 18,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। યોગ્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા ઈસમો ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે મહેરબાન રેન્સર તથા મહેરબાન એસપી સરે સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અનુસંધાને એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલ, જે આધારે મેડિકલ ઓફિસરને સાથે રાખી પરબ ગામે જીઆઈડીસી ખાતે મહાવીર ક્લિનિક નામનું દવાખાનું અજીત કુમાર અખિલેશભાઈ મહેતા નાઓ ચલાવી રહેલ હોય અને જેઓ પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય ત્યાં રેડ કરતા સદર ઈસમ હાજર મળી આવેલ। તેઓની પૂછપરછ કરતા તેઓ 12 સાયન્સ ભણેલ હોય અને ઔરંગાબાદ ખાતે કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હોય। તેઓની પાસે કોઈ ઓથેન્ટિક ડિગ્રી ન હોય તેઓ વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને કુલ 18,188 નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે।